અમદાવાદના અસારવા વિસ્તારની અંદર મતદારોના મનની વાત અત્યારે હાલ જાણી રહ્યા છે ત્યારે આપણે પહોંચ્યા છે વનમાળી કોલોનીની અંદર। ત્યાં આગળ પણ છેલ્લા ઘણા સમયથી પીવાનું જે દૂષિત પાણી છે તે પણ આવી રહ્યું છે અને સાથે જ કલાપીનગર વિસ્તાર છે ત્યાં આગળ પણ જે ગટરો છે તે ઉભરાતી જોવા મળી રહી છે। એટલે કે આપણે જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો જે પ્રયાસ છે તે કરીશું। બા કેટલા વર્ષથી અહીંયા રહો છો, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા તમારા વિસ્તારમાં જોવા મળી રહી છે? સાહેબ હું અહીં 50-55 વર્ષથી અહીંયા રહું છું અને છેલ્લે ચોમાસાની અંદર આવું નકરું દૂષિત ગંદુ પાણી આવે અને અત્યારે 2 મહિનાથી એટલું ગંદુ પાણી આવે છે તે બધા બીમાર અમારે તો 2 જણના ઘરમાં દાખલ કરવા પડ્યા। પેટમાં દુખે, બાટલા ચડાવે, ઝાડા ઉલટી થાય, ગંદુ પાણી પીને અમે શું કરીએ? બીમાર થઈ જઈએ છીએ। રજૂઆતો કરી આ રજૂઆત કરીને કરીએ, ત્યાં સર્વામાં કરી, ત્યાં કોર્પોરેટરને કરી, બધાને રજૂઆત કરી, એનો કોઈ નિવેડો આવતો જ નથી। ચોક્કસથી બીજા પણ કેટલાક વનમાળી સોસાયટીના સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, આ પ્રકારની સમસ્યાની સાથે બીજી કઈ સમસ્યા અસારવા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં જોવા મળે છે? સાહેબ, અમારે ચોમાસામાં એટલું બધું પાણી ભરાય છે કે બહેનોને નીકળવા માટે રસ્તો નથી મળતો। આ તમે જોઈ રહ્યા છો ત્યારે લાઈન છે આખી ભરાઈ જાય છે અને ચોમાસામાં તો એટલી જ તકલીફ થાય છે કે અમારા બહેનોને ઘરમાંથી બહાર નીકળવાનું ના કહેવું પડે, એમ નીકળતા નહીં એમ। અમે તો દર વર્ષે, સાહેબ જો હું તમને બતાવું, દર વર્ષે એડવાન્સમાં ટેક્સ ભરીએ છીએ। આનું ટેક્સનું બિલ છે મારું, એડવાન્સમાં ટેક્સ ભરું છું। ટેક્સ ભરવા છતાં સુવિધા છતાં પણ મને કોઈ સુવિધા નથી મળતી। અમારી સોસાયટીમાં હું એકલો નહીં, અમારી સોસાયટી બધા જ માણસો ટેક્સ ભરે છે અને તે પણ એડવાન્સમાં ટેક્સ ભરે છે, છતાં પણ આટલી સુવિધા અમે કોર્પોરેટરને કંઈ થાય કે પછી ધારાસભ્યને કંઈ નહીં થાક્યા, પણ અમારું અત્યારે સુધી કોઈ સાંભળતું નથી। સાહેબ, આ વર્ષે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે ભાજપના 4 કોર્પોરેટરો છે, તે કોર્પોરેટરનું પુનરાવર્તન થશે કે પરિવર્તન કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસથી પરિવર્તન થશે ને આ વખત ભાજપ સરકારના કોઈ બી કોર્પોરેટર કે સ્થાનિક કોઈ બી નેતાઓ આવશે તો અમે જૂતાનો હાર પહેરાવીને એમનું સ્વાગત કરીશું અને અહીંયા ઊભા રોડે દોડાઈશું। છેલ્લા 1.5-2 માસથી છે ને ગંદુ પાણી પીએ છે, અરજી કરીને થાક્યા છે, પણ કોઈ જોવા સુધી નહીં આવ્યું। 4 કોર્પોરેટરમાંથી 5 વર્ષમાં એક બી કોર્પોરેટર હાજર નહીં રહેતા। છેલ્લા ઘણા સમયથી અમે મીડિયામાં બી આપ્યું છે, 2 ટીવી ન્યૂઝમાં આપ્યું, ગઈકાલે કોંગ્રેસના પ્રમુખ સાથે અમે ઓફિસે જયા, પણ આજ સુધી હજુ કોઈ અધિકારી અહીંયા જોવા સુધી નહીં આવ્યા સાહેબ। તો અમારે હવે શું કરવું આગળ એ અમે વિચારીશું। હવે ચોક્કસથી મહિલાઓ સાથે પણ વાત કરીશું કે બા, તમે જે પ્રમાણે વાત કરવામાં આવશે, તમે ઘણા સમયથી અહીંયા રહો છો, ભાજપના નેતાઓ જે 4 કોર્પોરેટરો છે તમારા અહીં વિસ્તારમાં આવ્યા છે ખરી 5 વર્ષ? કોઈ આવતું જ નહીં, જોવાય નહીં આવતું। કેટલા દિવસે મેં મારું તબિયત ખરાબ, પાણી ભરો કોણ? ઘરમાં કોઈ કરવા વાળું નહીં, બોલો। એ ઘરે પાણી ઉચકાતું નહીં, પાણી કોણ ભરેલા? આપણને કોઈ ભૈયા કેજો, કેટલી તબિયત ખરાબ। એટલે સત્તા હવે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે? સારું ખરાબ ભાઈ ભેગા થઈને બીજું શું કરીએ, બોલો? પાણી કેટલું ખરાબ, પરિવર્તન જોઈએ। ચોક્કસથી અહીંયા અસારવા વિસ્તારમાં એક પરિવર્તનનો જે નાદ છે તે અત્યારે આવી રહ્યો છે। બીજા એક સ્થાનિક મહિલા છે, તે ઘણા વર્ષોથી અહીંયા રહેતા છે, તેમની સાથે વાત કરીશું। બા, અહીંયા કેટલા વર્ષથી રહો છો? છેલ્લા 5 વર્ષમાં શું સમસ્યાઓ તમને નડી છે? 5 વર્ષથી રહીએ છે, પાણીનું કોઈ પ્રોબ્લેમ કરતા નહીં, બહુ બધા જઈને થાકી જાય બધા, પણ કોઈ ધ્યાન દોરતા નહીં। અમે બધા જઈએ તો કે હાય શું, અને કાલનો ટેન્કર ભગાય તો આયા નહીં લઈને, પછી શું કરવાનું? આવું પીવાનું પાણી શુદ્ધ પાણી મળે છે ના? પીવાનું ચોથી બહારથી બાટલા લાવવાના, અમે કોમ જઈએ તે કોમ જઈએ એ બાટલા લેવા છીએ। આ વખતે ભાજપના નેતાઓ અહીંયા આવશે તો સત્તાનું જે પરિવર્તન થશે કે પુનરાવર્તન થશે? પુનરાવર્તન થશે। કોઈ પહેવા જ નહીં દે, પહેવા જ નહીં દેવાના ના। અમે તો નામથી કહી દઈશું કે વાટ હાલવાનું જ નહીં હાલવાનું, એટલે નહીં હાલવાનું, ચોખ્ખું કહી દેવાનું। ચોક્કસથી બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કાકા, તમે પણ અહીંયા ઘણા વર્ષોથી રહેતા હશો, ઉંમરલાયક છો, પહેલા અસારવા કેવું દેખાતું હતું ને અત્યારનું અસારવા કઈ રીતે જોઈ રહ્યા છો? કચાપેટી બધું, કચાપેટી બધું। પહેલા કેવું હતું? પહેલું સારું હતું, જે સ્લોગન આપ્યું છે આપણું અસારવા આગવું અસારવા, હા કેવું ખરી? પહેલું તો સારું જ હતું ને, અત્યારે કચાપેટી બધું। બીજા પણ કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કે આપણું અસારવા જે આગવું અસારવા હતું તેવું રહ્યું છે કે નથી રહ્યું? બિલકુલ નહીં, બિલકુલ નથી રહ્યું। અને છેલ્લા 50 વર્ષથી અહીં રહું છું, પણ મારે તો વળી પાણી જ આવતું નહીં। ગંદા પાણીની તો ઠીક વાત, પણ નળમાં પાણી જ નહીં આવતું। શિખર કોણ ભરોસો?
અને કોણ શું કરે છે એ જ ખબર નહીં પડતી સાહેબ. અને અત્યારે જેટલું ગંદુ આવે છે ને, તમે આ જોયું ને, આવું જો સવાર પીવા લાયક નથી, કપડાં ધોવા લાયક નહીં, તો પીવાની તો વાત જ ક્યાં નહીં. જી ચોક્કસથી જે પ્રકારે અસારવાની જે વનમાળી સોસાયટી આવેલી છે ત્યાંના રહીશો છે તેમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને તેઓ કહી રહ્યા છે કે આ વખતે ચોક્કસથી સત્તાનું જે પરિવર્તન છે તે થવાનું નિશ્ચિત દેખાઈ રહ્યું છે. નમસ્કાર, જીએસટીવીની વિશેષ રજૂઆત મતદારો બોલે છે તેમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ બારોટ. આજે આપણે વાત કરીશું અમદાવાદના અસારવા વિસ્તારની. જે અસારવા વિસ્તારના અંદર ખૂબ મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગીય પ્રજા વસતી હોય છે અને તે ચાલીઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં આવેલી છે. ત્યાં આગળ છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન છે તે જોવા મળી રહ્યું છે. એટલે આપણે સીધી પહેલી વાત સત્તા પક્ષના જે કોર્પોરેટરો છે તેમની સાથેથી કરીશું. બેન, 5 વર્ષ પૂર્ણ થયા, હવે ચૂંટણી આવી રહી છે. કયા પ્રકારના કામ અસારવા વિસ્તારમાં આપના થકી કરવામાં આવ્યા? અસારવાની અંદર આમ જોવા જઈએ તો વિકાસના કામ ઘણા બધા થયા છે. છેલ્લા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે અને અમારા જેટલા પણ ગણો કે અમારા આગળના ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય બધાએ ખૂબ વિકાસના કામ કર્યા છે. આગળ કોર્પોરેટરે પણ કર્યા છે અને વિસ્તાર એમ કહેવાય ને કે જૂનો છે, વર્ષો જૂનો છે અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. નાના મોટા થતા હોય પણ સતત અમે એની ઉપર કામનું ચારે કાઉન્સિલર, ધારાસભ્ય, અમારું સંગઠનની ટીમ, અમે બધા સાથે મળીને જેટલા પણ કાર્ય થતા હોય અમે કર્યા છે. વિકાસના કામ જોવા જાઉં તો અમે પાર્ટી પ્લોટના અમારા 2 નવા કામો થયા. એમાં વિઠ્ઠલદાસ પાર્ટી પ્લોટ આપણે કર્યો અને મંગળદાસ ટાઉન હોલ થયો. એની સાથે સાથે અમે રિહેબના કામ જે 80 વર્ષની લાઈનો હતી એ લાઈનોને ચેન્જ કરવા માટે અમે 17 કરોડ એટલે કે રામેશ્વરથી લઈ અને FSL સુધીનું કામ અત્યારે હાલમાં ચાલુ છે અને છેલ્લા 1.5 મહિનાની અંદર પતી જશે. એ જ પ્રમાણે ઓમનગરથી લઈને ચમનપુરા ચકલા સુધી કામ થઈ રહ્યું છે. એ પણ કામ હમણાં 1.5-2 મહિનામાં થઈ જશે. કારણ કે કોઈ પણ કામ થઈએ, આપણે એમ કહેવાય કે એક દીકરીના લગ્ન કરીએ તો લગ્ન થાય તો એની શું કહેવાય કે એની પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયા જેમ થતું હોય એમ પ્રમાણે એક આ પ્રક્રિયા હોય છે. કાઉન્સિલર તો કહી રહ્યા છે કે ઘણા બધા કામ કર્યા, પાર્ટી પ્લોટો બનાવ્યા, પાણી કલાકમાં ઉતરી જાય તેવી સુવિધા પણ કરવામાં આવી, STB પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો. કેટલું કામ થયું છે લાગે છે? અસારવામાં વિકાસ ફક્ત પોસ્ટર પર દેખાય છે. આપ જુઓ તો હું આપને બતાવું વિકાસ ક્યાં થયો છે અસારવામાં. ઘણા એવા મુદ્દાઓ છે જેમાં અસારવામાં ઘણા વર્ષોથી, હમણાં હાલ બેને કહ્યું કે અત્યારે અસારમાં વિકાસ થાય છે. બેને 2-3 કામ એવા ગણાયા કે હમણાં 1.5 મહિનામાં ચાલુ કર્યા, 2 મહિનામાં. તો બેન 3 વર્ષથી ઓમનગરવાળો જે બ્રિજ બંધ હાલતમાં પડ્યો છે એની કામગીરી કેમ રોકાઈ છે? એમાં શું કોઈનો ભાગ બાકી છે? ભાગ નથી મળ્યો, એના લીધે એ કામ રોકાવવામાં આવ્યું છે. બીજી વસ્તુ કે અસારવામાં દરેક 40 સોસાયટીમાં જઈએ આપણે, તમે અસારવાની કોઈ પણ 40 સોસાયટી જુઓ તો તેમાં ગટર ઉભરાવાની સમસ્યાઓ છે. કોઈ પણ 40 સોસાયટી રોડ રસ્તાઓ એના ખરાબ છે. અમારા બેન અનસુયાબેન અમારા જે કાઉન્સિલર છે, નગરસેવક છે, હવે તો નગર શેઠ પણ હું કહી શકું, કદાચ નગરસેવક કરતાં નગર શેઠ કહીશ તો વધારે સારું. અસારવા વિસ્તારની અંદર અસારવા વિસ્તારથી જે બહાર ગયેલા લોકો છે, 3 વખતના નગરસેવક રહી ચૂકેલા અને બીજા વિસ્તારમાં ગયેલા લોકો આજે ધારાસભ્ય પાસે બેસીને અને અસારવાનો વહીવટ કરતા હોય. સાહેબ, કામ નથી કયા નથી થયા? ક્યાંથી કામ થાય? અહીંના નગરસેવકો તો બિચારા એક બાજુ બેઠા છે અને બીજા જે રિટાયર્ડ જે નગરસેવકો છે બીજા વિસ્તારમાં બેઠા છે. 15 વર્ષ અહીંયા અસારવામાં રહીને બહાર ગયા છે અને આજે બેન પાસે, અમારા બેન બહુ સારા છે, ધારાસભ્ય બેન જે મંત્રી બન્યા છે, ડિસિપ્લિન ઓનર બેન છે, પણ મને એ સમજાતું નથી કે અમારા જે નગરસેવકો છે એને સાઈડમાં મૂકી અને જે અહીંયા અસારવાના જે બહાર ગયેલા નગરસેવક છે જેમનો વિકાસ થઈ ગયેલો છે, અસારવામાં રહેતા હતા ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ, પછી ગોવર્ધન ફ્લેટ અને હવે ઠક્કર બાપાનગર, એ વિકસિત કોર્પોરેટરને કેમ અહીંયા બેસાડી રાખ્યા છે? પ્રજાની ચિંતા કરતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ 365 દિવસ કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે છે. બરાબર, એ ક્યાંથી આવે છે, શું છે? 20 વર્ષ જેને કોર્પોરેશનની સેવા કરી છે એ માણસ આવી શકે એ માટે રોકવા માટે નહીં. કોર્પોરેશનમાં કામની શું બજેટના એની ચિંતા કરો અને કોણ આવે છે કોણ નથી આવતું એની ચિંતા કરવાની જ હતી. બીજી વસ્તુ એ લોકો કહે છે કે બહારથી આવે છે. કોંગ્રેસના પાર્ટીના કેટલાક ધારાસભ્યો કેટલાક ચૂંટણીઓની અંદર બહારથી ઉમેદવાર ઉતારે છે, ત્યારે અમે કહીએ છીએ અસારવા વોર્ડના બંને કાઉન્સિલરો
4 કાઉન્સિલરો છે, તેમાંથી 2 જ કાઉન્સિલરો છે અત્યારે હાજર. 2 કાઉન્સિલરોએ સરેન્ડર કરી દીધું છે. જેમ એમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરેન્ડર થઈ ગયા છે, તે જ રીતે આ વોર્ડના કાઉન્સિલરો પણ સરેન્ડર થઈ ગયા છે. અસારવા વોર્ડમાં આપણે સમાચાર પત્રોમાં બી વાંચીએ છીએ અને હું આપના માધ્યમથી રજૂ કરવા માંગુ છું, 87 લાખના બિલો બારોબાર ચૂકવાઈ જાય છે. એનું કોઈ બિલ મળતું નથી. વિજિલન્સ તપાસ થાય તો વિજિલન્સ તપાસમાં ફાઇલો મળતી નથી. અને સ્ટ્રીટ વેન્ડર એક્ટ, જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એનો હમણાં જ હાલ ગુજરાત હાઈકોર્ટે એમાં નિર્ણય આપ્યો છે. આ વિસ્તાર એ મજૂરી કામ કરતો, રેડી રેકડી ચડાવતો વર્ગ છે અને સ્ટ્રીટ વેન્ડર એક્ટનો અમલ નથી કરવામાં આવતો. એ જ રીતે મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ, જે ગટર સફાઈમાં કરતા માણસો છે એને જે પૂરતી સુવિધાઓ આપવી જોઈએ એના બાબતમાં બી કોર્પોરેશન આ રીતે કામ કરાવે છે. એક પણ રોડ ખોદ્યા વગર રોડ ઉપરનો ટ્રાફિક ડિસ્ટર્બ ના થાય અને વાહન વ્યવહાર ચાલુ રહે, ધંધા રોજગાર બગડે નહીં, એવી રીતે આપણા મેઇન નાળાઓ અત્યારે બની રહ્યા છે. નાળામાં પાઇપમાં બીજો પાઇપ પહેરાવવામાં આવી રહ્યો છે, જેને જીપીપી કહેવાય. મેઘાણીનગરનું જે નાળું છે જીપીપી મોડલથી ચાલે છે, ચમનપુરાનું નાળું CPPI થી ચાલે છે. બંનેમાં નવી લાઈનો નખાઈ રહી છે. અત્યારે આવતા 50 વર્ષ સુધી એ રોડ ઉપર બ્રેકડાઉન ના થાય એની પૂરી તૈયારી સાથે. પણ એક મેદાન તો બનાવો. એમને ગુજરાત દોર છે, એમને ક્રિકેટ રમશે, સ્પોર્ટ્સમાં એમને આગળ જશે. અસરવા તળાવની અંદર રોજ સવારે જ્યાં પોલીસ ભરતી હતી, 1500 થી 1800 લોક સવારે દોડવા માટે આજુબાજુના વિસ્તારમાંથી આવતા હતા. જ્યાં તળાવનો ટ્રેક બનાવવામાં આવ્યો છે, આ જે તળાવનો ટ્રેક બનાવવામાં આવ્યો છે, ઘણા લોકો અહીંયા પાસ થઈ ટ્રેકમાં લોકો પોલીસ ભરતીમાં આવેલા છે, જે આપણા જ વોર્ડના અને આપણા જ વિસ્તારના છે. એ દરેક પોલીસ ભરતીમાં 30 થી 40 લોકો આ ટ્રેક ઉપર દોડીને આવવામાં આવે છે. અને સવારે રોજ જે 1800 થી વધારે પબ્લિક જ્યારે પોલીસ ભરતી હોય ત્યારે 1800 થી વધારે લોકો આ અસરવા તળાવમાં હોય છે અને અત્યારે 400 થી વધારે લેડીઝ આવી રહી છે. બીજા કોંગ્રેસ પાસે પૂછીશું કે કહ્યું કે 1800 થી વધુ લોકો આ અસરવા તળાવની અંદર રાઉન્ડ મારતા હોય છે. કયા પ્રકારનું જોવા મળી રહ્યા છે એક્ઝામ અત્યારે? એક જ મિનિટ, આ કોર્પોરેટરના બેન કહે છે કે અમે 365 દિવસ સેવા આપીએ છીએ. હું એમએલએ અસારમાં એમએલએ ક્વાર્ટર્સનો રહેવાસી છું. છેલ્લા 20 વર્ષથી એવું કહે છે કે પાડીને રીડેવલપમેન્ટ કરીશું. છેલ્લા 20 વર્ષથી કોઈ કામ જ નથી થયું, બરાબર છે. અને જે અત્યારે હાલ છે ને, જે પાણી ને ગટરની એવી સમસ્યા છે કે તમે ચાલીને બી જઈ શકો નહીં. બીજું અસારમાં બીજી કે અમારા દેવી પૂજકો અસારમાં સૌથી વધુ છે, બરાબર છે. અને અસારમાં તમે એમ કહો છો કે ગુજરાત દારૂ બંધ છે ગુજરાતમાં, તો અસારમાં સૌથી અડ્ડાઓ વધારે ચાલુ છે. કોર્પોરેટ બેને શું એક્શન લીધા અત્યાર સુધી? બેને શું એક્શન લીધા? બરાબર, અત્યારે ધારાસભ્ય શું એક્શન લીધા? 40 થી 50 દારૂના અડ્ડાઓ છે, બરાબર. સૌથી 65 અડ્ડાઓ છે. અત્યાર સુધી કોંગ્રેસે શું પગલા, ભાજપે શું પગલા લીધા? એનો મારે જવાબ જોઈએ. અસારવાના જે વોર્ડ પ્રમુખ છે તેમની પાસે અસારવામાં દારૂના અડ્ડા ચાલે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. મારા કોંગ્રેસના કાર્યકર્તા મિત્રએ સૌથી પહેલા આક્ષેપ એવો કર્યો કે અહીંયા રીડેવલપમેન્ટની પ્રોસેસ 5-10 વર્ષથી ચાલે છે. અમારે ખાલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ, મિત્રો, રીડેવલપમેન્ટની અંદર આખી પ્રોસેસ હોય છે. મારા મિત્રને એ ખ્યાલ નથી. કોર્પોરેશનમાં અમારા ધારાસભ્યએ પર્સનલ રસ લઈ રીડેવલપમેન્ટમાં કોઈ અને બધાનો સહકાર મળી રહે, અમારા વિસ્તારના રહીશોને નુકસાન ના થાય તે રીતે અમારા ધારાસભ્યશ્રી દ્વારા રીડેવલપમેન્ટની પ્રોસેસમાં સતત ધ્યાન આપી અને ઝડપી રીતે આ રીડેવલપમેન્ટની પ્રોસેસ પૂરી થાય તે માટેના તમામ પ્રયત્નો ચાલુ છે. અને હાઉસિંગ બોર્ડની અંદર પણ આ મેસેજ પહોંચાડીને હાઉસિંગ બોર્ડને ઝડપથી આ ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરવા માટેની પણ પ્રોસેસ ચાલુ છે. સાહેબ, બીજી આક્ષેપ એવા થાય કે દારૂના અડ્ડા પણ ખૂબ ચાલી રહ્યા છે અહીંયા. કેટલાય લોકો જગ્યાએ એવું નથી કે અધિકારીઓ એવું કરે છે કે જ્યાં રેડ પાડવાની હોય છે ત્યાં રેડ પાડે છે. બીજી વસ્તુ કે કોંગ્રેસ વાળા જે મને આક્ષેપ કરે છે, જ્યાં ધારાસભ્ય છે ત્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે, એમનું શું?
અરે એમના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય છે અને એ અડધા ચાલે છે એનું શું? બીજી વસ્તુ કે આ કોર્પોરેશનના કામના પ્રશ્નોની ચિંતા કરે, પ્રજાને ગુમરાહ કરવાનું કામ બંધ કરી દે. કહી રહ્યા છે કે અસરવામાં દારૂના અડ્ડા નથી ચાલી રહ્યા, અસરવામાં દારૂના અડ્ડા નથી ચાલી રહ્યા. અસરવામાં દારૂના અડ્ડા નથી ચાલતા તેવી વાત કરે છે. બેને હમણાં કહ્યું, એક મિનિટ, બેને હમણાં એવું કહ્યું, બેને હમણાં એવું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ વિકાસ કરી રહી છે, પણ હમણાં વિકાસ થઈ રહ્યો છે ફક્ત ને ફક્ત બુટલેગરોનો. ભૂતકાળની અંદર આના 6-12 મહિના પહેલા કે 1 વર્ષ પહેલા 40-42 બુટલેગરો હતા અસારવામાં. અત્યારે 65 થી વધુ બુટલેગરો થઈ ગયા છે. પુરાવા સાથે આ મેં એક આવેદન પત્ર આપ્યું છે પીઆઈ શ્રીને. મેઘાણીનગરના પીઆઈને આવેદન પત્રમાં આપવામાં આવ્યું છે, પણ મેઘાણીનગરના પીઆઈને ખબર નહીં કોની છત્રછાયા છે કે એમને બિંદાસ ચાલે છે અને દારૂના અડ્ડા ચાલે છે. અને સૌથી જીવતું જાગતું ઉદાહરણ કે પૂર્વ પ્રમુખની આજુબાજુ ચાલે, પ્રમુખના ઘરની આજુબાજુ, પ્લસ એનાથી વિશેષ આપણા કાઉન્સિલર અનસુયાબેન પટેલ ઉપર ભૂતકાળમાં કોઈ અસામાજિક તત્વો દારૂની થેલીઓ પણ ફેંકી હતી. એમને ખબર છે. આ વાત સાચી છે, આક્ષેપ કરવામાં આવ્યો છે. ખોટી વસ્તુ છે મારી પર. કોઈ આજ સુધી કોઈની હિંમત નથી, આજ સુધી કોઈની હિંમત નથી કે અનુબેન પટેલ ઉપર કોઈ આગળી ચીંધી હોય કે કોઈ દારૂની કોથળી ઘટના બની નથી. આ ઘટનાને અમે વખોડીએ છીએ અને કોઈ નથી. તદ્દન ખોટી વાત છે, કારણ કે બધા મારાથી ડરે છે. હું ઝાંસીની રાણી છું. હું પોતાને કહું છું મારા ઘરના મીટરે ક્યાંય ચાલતો નથી. એટલે આ વાત તદ્દન ખોટી છે. આજ સુધી કોઈ મારા કાઉન્સિલરના પદમાં મારા ઘર સુધી કે બાર સુધી આજ સુધી કોઈ આવ્યું નથી. મેં દારૂના હટ્ટા માટે ઓલ ખોટી વસ્તુ છે. એમના દાણી લીમડામાં એની અંદર દાડી લીમડીમાં પણ એટલા જ હડ્ડા ચાલે છે. ત્યાં કેમ નથી બોલતા? બસ તો આ સ્વરાજની કોર્પોરેશનની સ્વરાજની ચૂંટણી છે. આપણે વિકાસનું જ કામની વાત કરીશું. આ રાજ્ય સરકારનું આવે છે, આમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ વાત કરીશું. ચોક્કસથી જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપ જે દારૂના મુદ્દે રાજનીતિ છે તે અત્યારે અહીંયા ગરમ થયેલી જોવા મળે છે. આપણે કોંગ્રેસના જે અગ્રણી છે તેમની પાસે જઈશું. કાકા, શું પ્રશ્ન છે તમારો? શું પ્રશ્ન છે તમારો? અમારા પ્રશ્ન એ કકડાટ બંધ કરે. જી ચોક્કસથી આપણે બીજા પણ કેટલાક આગેવાનો છે તેમની સાથે વાત કરીશું કે પાંડેજી, શું પ્રશ્ન અત્યારે મોટો કોર્પોરેશનનો કોર્પોરેશનની અંદર મોટામાં મોટો પ્રશ્ન ભ્રષ્ટાચાર બહુ છે. બહુ જ ભ્રષ્ટાચાર છે કોર્પોરેશનમાં. કોર્પોરેશનના અધિકારીઓ એમના તાબામાં નથી. 4 કાઉન્સિલરના એક કોર્પોરેશનનો અધિકારી છેલ્લા 5 વર્ષથી કોર્પોરેશનના કાર્યાલયમાં બેસીને ભ્રષ્ટાચાર કરે છે. એની પર વિજિલન્સની તપાસ આવી. એની તપાસ રોકવા એને 4 કાઉન્સિલરોને 3 લાખ રૂપિયા આપ્યા છે. જી ચોક્કસથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે કાઉન્સિલરોના જે વિજિલન્સ તપાસ રોકવા 3 લાખ રૂપિયા આપવામાં આવે છે. આપનો શું કહેશો? આ પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે. શાનો આક્ષેપ કરે ભાઈ? આક્ષેપ એવો કર્યો છે કે 3 લાખ રૂપિયા વિજિલન્સ તપાસ માટે આપવામાં આવ્યા છે. જો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હંમેશા રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કામ કરતો હોય છે. ખોટી આક્ષેપબાજી કરવી, ખોટા હુંસાતુસી કરવા માટેની આ ડિબેટ નથી. આ ડિબેટ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ને માત્ર અસારવા વોર્ડને લગતા પ્રશ્નોને લઈને કરવી જોઈએ. ફલાણાએ આમ કર્યું ને ઢીકણાએ આમ કર્યું, આણે દારૂની થેલી વેચીને પ્રતિ આક્ષેપમાં કશું લેવાનું હોતું નથી. આપણે પ્રતિપક્ષ જોડે એક બેસીને શાંતિથી શું કરી શકીએ એ બાબતમાં ચર્ચા કરવી જોઈએ. હોબાળો કરવાથી તમારે મતદાર બોલે છે એ વિકાસ માટે શું કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ એના 5 વર્ષના કોર્પોરેશનના શાસનમાં હું મીડિયા સમક્ષ, જીએસટીની સમક્ષ આ બતાવું છું આપને. જીએસટી સમક્ષ આ 16 પાનાની બુક હમણાં જ અમારા 4 કાઉન્સિલર શ્રીઓ, અમારા ધારાસભ્ય દર્શનાબેન, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને બધા જ કાઉન્સિલરો, RM પટેલ, અમારા પૂર્વ ધારાસભ્ય મને સાંભળો. આ વિકાસના મુદ્દા તમે જે વાત કરો છો, તમે મારી વાત તે અહીંથી જતા રહ્યા છે ને બીજા એ વાત ના કરો.
આ તમને વાત કહીએ છીએ જે કામ વડોદરાની સામે એક દિવાલ બનાવી. અસારવાની સમસ્યા છે, ચમનપુરાની સમસ્યા છે. અમે ઘરે ઘરે જઈને બધે બતાવીએ જ છીએ. બીજા ફોટા બતાવીએ ને. આક્ષેપ કરી રહ્યું છે કે બીજા જ્યારથી આપની ડિબેટની શરૂઆત થઈ ત્યારથી લઈને 5 મુદ્દા આપે ઉઠાવ્યા. એ 5 મુદ્દાનો મુદ્દાસર જવાબ આપવા તૈયાર છું. સૌ પ્રથમ મુદ્દો ઉઠ્યો અંશુનેબેને ઉઠાવ્યો કે ઓમનગર રેલવે ક્રોસિંગનું કામ ચાલુ છે અને 1.5 વર્ષમાં પૂર્ણ થઈ જશે. હકીકત એવી છે કે એ પ્રોજેક્ટ જે છે એ કેન્દ્ર સરકારનો નથી. કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ એ રેલવે લાઇન પૂરતો હતો. જે કામ ચાલુ થયું એના માત્ર 2 મહિનામાં પૂરો થઈ ગયો હતો. બીજો મુદ્દો જે પૂર્વ કાઉન્સિલરે ઉઠાવ્યો કે 3 જગ્યાએ કામ ચાલુ છે. ઓમનગર સર્કલથી સંતોષી માતાના મંદિર સુધી ગટર લાઈનનું 25 વર્ષથી એ લોકો શાસનમાં છે. આ વખતે એમને યાદ આવ્યું કે આ પાણીની સમસ્યા છે. આજ કાઉન્સિલરના ફોટોગ્રાફ્સ ફેસબુકના માધ્યમથી આપણે બતાવું કે ચોમાસામાં પાણી ભરાય ત્યારે નાવડા લઈને ફરવા જાય ત્યારે વાહવાહી કરવા નીકળે છે. બીજો મુદ્દો તમને બતાવું, મેન્યુ સ્કેવેન્જરનો આ સર્વ તળાવ, જે સર્વ તળાવમાં આપણે ઉભા છીએ 2012માં પૂર્વ ગૃહમંત્રી આપણા પ્રદીપસિંહ જાડેજાએ એનું ઓપનિંગ કર્યું હતું. એ સર્વ તળાવની સ્થિતિ ગત વર્ષે અહીંયા હજારો માછલીઓ અહીંયા મરી ગઈ હતી. અહીંયા 3 નવેમ્બર 2025 ના રોજ 15 વર્ષે એમને એવો ખ્યાલ આવે છે કે તળાવમાં ઓક્સિજન નથી, પ્રાણીઓ મરી જાય છે અને અહીંયા કે જોગિંગ કરવા આવે છે. આ જ અસારવાની વાત કરું, અહીંયા ઠેર ઠેર અત્યારે હાલ તમે જોડે ચાલશો તો તમને બતાવું કે કેટલી દારૂની પોટલીઓ અહીંયા ચાલે છે. અને બીજી વાત હું આપને જણાવું કે પૂર્વ મંત્રીશ્રીને ઉપર તાજેતરમાં જ અસામાજિક તત્વોએ એમના ઘર આગળ હુમલો કર્યો છે. કરવામાં આવ્યો છે. આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે અસારવા વિસ્તારમાં પાણી ભરાય છે અને તળાવમાં પણ માછલીઓના મોત થાય છે. દારૂ મુદ્દે અહીંયા જે ઘમાસાણ છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે. એટલે કહી શકાય કે જે અસારવાના જે કાઉન્સિલરો છે, કોર્પોરેટરો છે, તેને લઈને જે મહત્વની અત્યારે ચર્ચા હતી તે ચર્ચાની અંદર દારૂના અડ્ડાને લઈને અત્યારે આમને સામને જે છે તે આયનો જોવા મળી રહ્યા છે. એટલે કહી શકાય કે અત્યારે જે મહત્વના મુદ્દા છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. એટલે કે મહત્વની બાબત છે કે જે કોર્પોરેટરો છે તેની પાસેથી જવાબ લઈશું કે અત્યારે જે પ્રમાણે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અસારવાની અંદર પાણી ભરાય છે અને તળાવમાં માછલીઓના મોત થયા. એનો જવાબ આપે. એ ભાઈ એ જવાબ તો સાંભળો, પણ જવાબ તો સાંભળો યાર. પહેલા તો પાણી ભરાય નહીં સાંભળવાનો. આજથી 25 વર્ષ પહેલા અસરવા વોર્ડમાં પેલા નાવડા ચાલતા હતા. આજ અસરવા તળાવના લીધે જે પાણી 5-5 દિવસ સુધી નતા ઉતરતા એ આજ 1 કલાક 2 કલાકમાં ઉતરી જાય. અત્યારે ઉતરી જાય છે બેન. રહી વાત માછલી મરવાની, એ માછલી મરવામાં એવું હતું કે અમુક માછલી એ થયેલી ઓક્સિજન લેવલ તળાવમાં ઘટી જવાથી એ માછલી ફરીવાર આવું ના બને એ માટે આ તરત ઓક્સિજન મૂકવામાં આવેલા. જે તમે જુઓ છો એ ઓક્સિજન અત્યારે ચાલુ જ છે. એટલે એ ઓક્સિજન લેવલ ઘટવાથી તળાવમાં આ માછલીઓ જે અમુક માછલીઓ હતી જે એને એ મૃત્યુ થતા, પણ અત્યારે તરત પછી આપણે ઓક્સિજન મૂકવામાં આવે એ પછી આવો કોઈ બનાવ બન્યો નથી. અને કુદરતી વસ્તુ છે. ચોક્કસથી જે પ્રમાણે અસારવા વિસ્તારની અંદર ભાજપ અને કોંગ્રેસ જે બંને છે તેઓ અત્યારે હાલ જે આમને સામને આવ્યા છે કે આ પ્રકારના જે કામ છે તે કામ નથી થયેલા જોવા મળતા ને આ પ્રકારની કામગીરી અત્યારે હાલ નથી જોવા મળતી. એટલે કે જોઈ શકાય કે હવે 2026માં અસારવા વોર્ડમાં પુનરાવર્તન થશે કે પરિવર્તન તે જોવાનું રહેશે. કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ.